નમસ્કાર મિત્રો, ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। રાહુલ ગાંધીને છાતીમાં ગોળી મારી દેવાશે, ભાજપના નેતાની ધમકી બાદ કેસી વિષ્ણુ ગોપાલે અમિત શાહને લખ્યો પત્ર। ટીમ ઇન્ડિયાએ એવોર્ડ ન સ્વીકાર્યો, મોહસિન નકવીનું જાહેરમાં અપમાન, ઉદાસ શહેરે પરત ફર્યા એસીસીના ચેરમેન। પાકિસ્તાનની ટીમ પાછી આવે તો તોપ સાથે બાંધીને ઉડાવી દો, ભારત સામે હાર થતા પાકિસ્તાની પ્રજા ભડકી। સૂર્યકુમાર યાદવના દાન બાદ આપ નેતા સૌરવ ભારદ્વાજે ભાજપને પૂછ્યું, 19 કરોડ રૂપિયા દરેક પરિવારોને આપશો? હારેલા પાકિસ્તાની કેપ્ટનની શરમજનક હરકત, ઇનામમાં મળેલો ચેક ફેંકી દીધો। અમેરિકાના 100% ટેરિફની વચ્ચે ચીને ભારતીય ફાર્મા ઉદ્યોગ માટે ખોલ્યો દરવાજો, અબજો ડોલરની નિકાસનો રસ્તો સાફ। બંગાળની ખાડીમાં વરસાદની ભારે સિસ્ટમ મજબૂત થતા ગુજરાતમાં વાવાઝોડા જેવું અનુભવાશે, આજે ભારે વરસાદની આગાહી। હું શેતાનનો સંતાન છું, લોહીના ખાબોચિયા જોવા તૈયાર રહેજો, અમદાવાદ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી। બિહારના ડેપ્યુટી સીએમ સમ્રાટ ચૌધરી સહ હત્યાના આરોપી પ્રશાંત કિશોરનો મોટો ખુલાસો। અભિનેતામાંથી નેતા બનેલા વિજય જાણી જોઈને રેલીમાં મોઢા આવ્યા, તમિલનાડુમાં નાસભાગમાં 41 લોકોના મોત મામલે પોલીસનો આરોપ। સ્વામી શ્વેતન્યાનંદ તો અદ્ભુત ખેલાડી નીકળ્યા, ઓળખ છુપાવવા મા બાપ પણ બદલી નાખ્યા। પાકિસ્તાની ટીમે અસલી રંગ બતાવી દીધો, ફાઇનલ હારીને પણ આતંકવાદીઓને મદદ કરવાની જાહેરાત કરી। ગોધરામાં નવરાત્રીના ગરબા રમીને પરત ફરતા પરિવાર પર અસામાજિક તત્વોનો હુમલો। એશિયા કપમાં ધમાકેદાર જીત બાદ હવે ભારત વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે ટેસ્ટ સિરીઝ, પહેલી મેચ અમદાવાદમાં। પંચમહાલના કાલોલની અમૃત વિદ્યાલયના 30થી વધુ વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝનિંગ, આરોગ્ય વિભાગે તપાસ શરૂ કરી। અમદાવાદની 7 ડે સ્કૂલમાં શુક્રવારથી ધોરણ 10 અને 12ના ઓફલાઈન ક્લાસ શરૂ થશે। મહારાષ્ટ્રમાં આઈ લવ મોહમ્મદની રંગોળી બનાવતા હિંસક દેખાવ, પોલીસનો લાઠીચાર્જ, 30થી વધુની ધરપકડ। ટ્રમ્પની દાદાગીરી સામે ડ્રેગને બાઈઓ ચડાવી, ટેરિફ મુદ્દે અમેરિકાને અજબોનું નુકસાન, ખેડૂતો મુશ્કેલીમાં। પીઓકેમાં સરકાર વિરુદ્ધ બળવો, હજારો લોકો રસ્તા પર ઉતરતા સેનાનું ફાયરિંગ, ઇન્ટરનેટ સેવા બંધ। પાકિસ્તાન ચીન સરહદ પર તૈનાત થશે અનંત શસ્ત્ર, ભારતીય સેનાએ કરી 30,000 કરોડ રૂપિયાની ડીલ। અભિષેક શર્મા નહીં રમે એશિયા કપની ફાઇનલ, પાકિસ્તાન વિરુદ્ધ મેચ પહેલા કોચે આપ્યું ઈજા પરનું મોટું અપડેટ। સાઉથ એક્ટર વિજયની રેલીમાં અંધાધૂત નાસભાગ, 31 લોકોના મોત, પોલીસે કર્યો લાઠીચાર્જ। સુપ્રીમ કોર્ટે ઉત્તરાખંડ ચૂંટણી પંચ સામે ફટકાર્યો દંડ, કહ્યું ચૂંટણી પંચનું સ્પષ્ટીકરણ કાયદા વિરુદ્ધ છે। એશિયા કપ ફાઇનલ પહેલા બીસીસીઆઈએ લીધો એક મોટો નિર્ણય, નવા બોલિંગ કોચની કરવામાં આવી ભરતી। કરોડની ભાગદોડ બાદ અભિનેતા વિજય થલાપતિએ કરી મોટી જાહેરાત, મૃતકોના પરિવારજનોને આપશે 20-20 લાખ રૂપિયા। સુરત એરપોર્ટને નડતી બિલ્ડિંગો ન તોડવા બદલ કલેક્ટરને માનવ અધિકાર પંચનું સમન્સ। ગુજરાતમાં 48 કલાકમાં આભ ફાટશે, દક્ષિણ ગુજરાત પછી સૌરાષ્ટ્રમાં પણ રેડ એલર્ટ, આ જિલ્લાઓ માટે ખતરાની ઘંટી। પિક્ચર અભી બાકી હે મેરે દોસ્ત, સૂર્યકુમાર યાદવને બચાવવા માટે બીસીસીઆઈનો મોટો દાવ રમ્યો, પીસીબીની બોલતી બંધ થઈ જશે। નરમ પડ્યા અમેરિકાના તેવર, ડોનાલ્ડ ટ્રમ્પના સાથીએ કહ્યું ભારત સાથે ડીલ કરવી જરૂરી છે। નીતિશ કુમાર ભ્રષ્ટાચારના ભીષ્મ ધૃતરાષ્ટ્ર છે, તેજસ્વી યાદવે 7 લાખ કરોડ રૂપિયાની નવી જાહેરાતો વિશે પૂછ્યું, પૈસા ક્યાંથી આવશે? ચારધામ પ્રોજેક્ટ પર પુનર્વિચારની માંગ, 57 અગ્રણીઓ સુપ્રીમ કોર્ટ પહોંચ્યા। ઘણા મૌલવીઓ ભાજપ સાથે ભળેલા છે, બરેલી હિંસા પર કોંગ્રેસ નેતાનો ચોંકાવનારો દાવો। અમેરિકન ટેરિફનો સામનો કરવા માટે 10 દેશો એકજૂટ થયા, ટ્રમ્પના દેશમાં બેસીને જયશંકરે ઘડ્યો માસ્ટર પ્લાન। અમરેલી એરપોર્ટ પર મિની પ્લેન લેન્ડિંગ સમયે રનવે પરથી ઉતરી જતા મોટી દુર્ઘટનામાંથી બચી ગયું। દિલ્હીમાં એરપોર્ટ, સ્કૂલ સહિત 150 જગ્યાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસ દોડતી થઈ। વલસાડમાં ભારે પવન વરસાદથી ગરબાના ડ્રોમ પડી જતા ફરીથી સર્ટિફિકેટ મેળવીને ગરબાનું આયોજન કરવાનો આદેશ।
ભારતમાં ઇસ્લામિક શાસનની બ્લુપ્રિન્ટ બાંગ્લાદેશ ઘડી રહ્યો છે. કાવતરું 50 લાખ યુવાનોને કર્યા તૈયાર. મિલકત દસ્તાવેજને લઈને સરકારનો મહત્વનો નિર્ણય. હવેથી દસ્તાવેજમાં ખુલ્લા પ્લોટનો ફોટો ફરજિયાત આપવો પડશે. ભાજપ RSS દ્વારા લદ્દાખના લોકોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. રાહુલ ગાંધી. 1 ઓક્ટોબરથી દેશમાં લાગુ થશે 5 મોટા ફેરફારો. LPG સિલિન્ડરના ભાવથી લઈને પેન્શનના નિયમો સુધી દરેકના ખિસ્સા પર દેખાશે અસર. PM કિસાન સન્માન નિધિ યોજનાનો 21મો હપ્તો જાહેર. ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને પંજાબના 27 લાખથી વધુ ખેડૂતોના ખાતામાં મોકલવામાં આવ્યા 2,000 રૂપિયા. ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ જિલ્લા કલેક્ટરને ખખડાવ્યા. ધારાસભ્યના દબાણમાં ગેરકાયદેસર મીટિંગ બોલાવી. ગુજરાતમાં મોટા ફેરબદલની તૈયારીઓ. ભાજપના મંત્રીમંડળમાં 17માંથી 12 મંત્રીઓની ખુરશી જવાની સંભાવના. ખાલિસ્તાની આતંકી પન્નુએ અજીત ડુંભાલને ખુલ્લો પડકાર ફેંક્યો. કહ્યું, કેનેડા કે અમેરિકા આવીને મારી ધરપકડ અથવા પ્રત્યાર્પણ કરવાનો પ્રયાસ તો કરો. AIના કારણે પુરુષો કરતાં મહિલાઓની નોકરી પર જોખમ. UNના રિપોર્ટમાં મોટો ખુલાસો. નકલી પોલીસ બનીને ગુનાખોરી કરવામાં ગુજરાત 10મા ક્રમે. UP, મહારાષ્ટ્ર આ યાદીમાં ટોચ પર. ગુજરાતને પ્રથમ અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેન મળી. સુરતના ઉધના રેલવે સ્ટેશન પરથી PM મોદીએ વર્ચ્યુઅલી લીલી ઝંડી બતાવી. ગોપાલ ઇટાલિયાનું દબાણ કામ કરી ગયું. પદયાત્રાની જાહેરાત થતાં જ સુરતમાં 50,000 રત્ન કલાકારોના બાળકોની ફી તાત્કાલિક ચૂકવાઈ. અભિષેક શર્મા અને હાર્દિક પંડ્યા પાકિસ્તાન સામેની ફાઇનલ મેચમાં નહીં રમે. અચાનક આવી મોટી અપડેટ. ઇઝરાયલના કૃત્યથી વિશ્વમાં ખળભળાટ. ગાઝામાં મોબાઈલ નેટવર્ક હેક કરીને લાખો લોકોને નેતન્યાહુનું UN ભાષણ લાઈવ સંભળાવવા માટે મજબૂર કર્યા. મારવાના ઈરાદેથી મેદાનમાં ઉતરો. ફાઇનલ પહેલા શોએબ અખ્તરે પાકિસ્તાની ખેલાડીઓને આપ્યો મેસેજ. UNમાં કાશ્મીર મુદ્દો ઉઠાવવા બદલ ભારતે તુર્કીના રાષ્ટ્રપતિને કડક શબ્દમાં કહી દીધું, તમારે વચ્ચે પડવાની જરૂર નથી, તમે તમારું કામ કરો. અમારે ત્યાં 150 વિધર્મીઓ છે, તમે એમનો સામનો કરી શકશો. કોંગ્રેસના પૂર્વ MLA ઇન્દ્રનીલ રાજગુરુએ હિન્દુ સંગઠનોને આપી ગાળો. સુરતમાં સાયબર કૌભાંડનો પર્દાફાશ. કતારગામ અને સરથાણામાંથી કુલ 43 બેંકના ખાતામાંથી 16 કરોડ 65 લાખ રૂપિયાની છેતરપિંડી કરનાર 8 આરોપીઓની કરાઈ અટકાયત. ગરબામાં અશ્લીલ વિડીયો મામલે ધારાસભ્ય યોગેશ પટેલનું નિવેદન. આવા યુવક યુવતીઓને જાહેર મેદાનમાં જ મારો. ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ અમદાવાદમાં યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, PM મોદીની લોકપ્રિયતા ઓછી થવાના કારણે સરકારે GSTના રેટમાં કર્યો ઘટાડો.